ગુડ આફ્ટરનૂન ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં સમૂહ 1 અને સમૂહ 2ના જુદા જુદા ગુણધર્મોનો અભ્યાસ કરેલો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગુણધર્મોમાં શું ફેરફાર થાય, વોટ ઇઝ ધ એક્સેપ્શનલ કેસીસ, ત્યાર પછી સમૂહ 1 અને સમૂહ 2ની કમ્પેરિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈલા. આજે આપણે સમૂહ 1 અને સમૂહ 2ના હાઇડ્રેશન એન્થાલ્પી અને નેચર ઓફ ધ કમ્પાઉન્ડ એટલે સંયોજનોનો સહસંયોજક અને આયનીય સ્વભાવ વિશે બ્રીફલી ડિસ્કસ કરવાના છે. બી વેરી કેરફુલ. આ એક ટૉપિક એવો છે કે જેમાં આપણે જો પ્રીવિયસ યરના પેપર જોઈએ તો એમાં આ ટૉપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન જોવા મળે છે. પોઈન્ટ નંબર 1, જલીયકરણ એન્થાલ્પી, જેને જ આપણે હાઇડ્રેશન એન્થાલ્પી કહીએ અને જેને ડેલ્ટા એચ હાઇડ્રેશન ઓર ડેલ્ટા એચ HYD તરીકે દર્શાવવામાં આવે છે. આપણે ટૉપિકને ફ્રેશલી નથી લર્ન કરતા. વી આર ગોઈંગ ટુ રિવાઇઝ ધ ટૉપિક. તો થોડીક સ્પીડ રૂટીન કરતાં વધારે હશે તો થોડીક ગ્રીપ મેળવવાનો પ્રયત્ન કરજો. ફર્સ્ટ, વોટ વિલ બી ધ ડેફિનેશન? તો વ્યાખ્યા શું હોઈ શકે? જલીયકરણ એન્થાલ્પી એટલે શું? તો જ્યારે 1 ગ્રામ મોલ વાયુરૂપ આયનને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, બરાબર, તો ત્યારે જે ઉષ્મા છૂટી પડે છે તો તેને શું કહેવામાં આવે છે? જલીયકરણ એન્થાલ્પી કહે છે. આમ જલીયકરણ એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ આયનને પાણીમાં દ્રાવ્ય કરવાથી છૂટી પડતી ઉષ્મા, તો તેને જલીયકરણ એન્થાલ્પી કહે. હવે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થાય છે? છૂટી પડે છે, બરાબર. ઉષ્મા છૂટી પડે તો દેટ્સ અ એક્ઝોથર્મિક રિએક્શન, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. માટે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હશે? ઋણ હશે. ખાસ ક્વેશ્ચન યાદ રાખવાનો. અગાડી જતાં પાછો એક ટોપિક આવશે. હવે આ જલીયકરણ એન્થાલ્પી જે છે, તો આ જલીયકરણની પ્રક્રિયાનું જે મિકેનિઝમ ઓફ એક્શન જે છે, તો તે લુઇસ એસિડ અને લુઇસ બેઝ ઇન્ટરેક્શનના આધારે આપણે સમજાવી શકાય. કેવી રીતે? તો પાણીનો અણુ કે જેમાં ઓક્સિજન પર 2 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આપણને ખબર જ છે, ઓલરેડી 12th લર્ન કરી ગયા તો એટલું તો ખબર જ હોય કે ઓક્સિજન જે 16મા સમૂહનું તત્વ છે, જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તેણે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે શેર કરેલા છે અને પોતાની પાસે 4 અબનકારક ઇલેક્ટ્રોન છે, એટલે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. આમ પાણીનો અણુ જે 2 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને તે લુઇસ બેઝ તરીકે વર્તે, અને જ્યારે ધાતુ આયન જે છે તો તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને લુઇસ એસિડ તરીકે વર્તે. આ રીતે જે સમૂહ 1 અને સમૂહ 2ના જે ધાતુ આયન જે છે તે અને પાણીના અણુ વચ્ચે કોમ્પ્લેક્સ બને, સંકીર્ણ બને અને ઉષ્મા શું થાય છે? છૂટી પડે છે, જેને જલીયકરણ એન્થાલ્પી ઓર જલીયકરણ ઉર્જા કહેવામાં આવે છે. આમ જલીયકરણ પ્રક્રિયા એક એવી રિએક્શન છે, એક્ઝોથર્મિક રિએક્શન. ઇટ ઇઝ ઓલવેઝ એક્ઝોથર્મિક રિએક્શન. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને ડેલ્ટા એચ હાઇડ્રેશનનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ઋણ હોય છે. આ યાદ રાખવાનું. કોઈ એક સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? પ્લસ, નેગેટિવ, પછી ઓપ્શન સી પ્લસ ઓર નેગેટિવ ઓર ડી કંઈ કહી શકાય નહીં. તો જલીયકરણ પ્રક્રિયા એ પાણીનો અણુ અને આયન વચ્ચેની આંતર પ્રક્રિયા છે. જ્યારે આયન અને પાણીના અણુ વચ્ચે આંતર પ્રક્રિયા થાય, બોન્ડ ફોર્મ થાય, તો ત્યારે ઉષ્મા છૂટી પડે. પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે હંમેશા. ઉષ્મા ક્ષેપક હશે હંમેશા, માટે પ્રક્રિયા દરમિયાન હંમેશા ઉષ્મા છૂટી પડશે. તો માટે એના માટે ડેલ્ટા એચ હાઇડ્રેશનનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ઋણ હોય છે. તો પહેલાં આટલું યાદ રાખશું આપણે. જો ફિગર દ્વારા લર્ન કરીએ તો સેન્ટ્રલ મેટલ આયન છે, ધાતુ આયન છે, તો તેની સરાઉન્ડિંગમાં પાણીના અણુઓ ગોઠવાયેલા છે. જો તેમાં પાણીનો અણુ લુઇસ બેઝ તરીકે વર્તે, સેન્ટ્રલ આયન લુઇસ એસિડ તરીકે વર્તે અને પ્રથમ જે લેયર બને છે તેને પ્રાઇમરી હાઇડ્રેટેડ સ્ફિયર કહેવામાં આવે. અને આ જે બંધ છે તે કેવો બનશે? સવર્ગ સહસંયોજક બનશે. તો કદાચ જો એકદમ ડેપ્થમાં ક્વેશ્ચન પૂછાય તો જલીયકરણ દરમિયાન જે પ્રાઇમરી હાઇડ્રેટેડ સ્ફિયર જે છે, તો પ્રથમ લેયર છે તેમાં પાણીનો અણુ અને ધાતુ આયન વચ્ચે કયા પ્રકારનો બંધ બને? તો કોઓર્ડિનેશન બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધ બને. પછી આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને. એટલે સેકન્ડરી જે સ્ફિયર જે છે, બીજું જે વર્તુળાકાર જે આપણને સ્ફિયર જોવા મળે, તો એ જે સ્ફિયર છે ધેટ ઇઝ ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન. તો પ્રાઇમરી હાઇડ્રેટેડ સ્ફિયર, ધેટ્સ ડ્યુ ટુ
કોઓર્ડિનેશન બોન્ડ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા બને. કોને વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને? પાણી અને ધાતુ આયન વચ્ચે, બરાબર. અને સેકન્ડરી જે સ્ફિયર છે ધેટ્સ ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન. એ કોની વચ્ચે? તો પ્રથમ જે સ્ફિયર છે તેમાં રહેલા પાણીનો હાઇડ્રોજન છે અને સેકન્ડ સ્ફિયરમાં જે ઓક્સિજન છે તેના વચ્ચે હાઇડ્રોજન બંધના નિર્માણ દ્વારા બને છે. હવે અહીંયા આપણને ક્વેશ્ચન થાય કે સર સેકન્ડરી સ્ફિયરમાં તો ઘણા બધા ઓક્સિજન દેખાય અને પ્રાઇમરી સ્ફિયરમાં તો 4 જ દેખાય, કારણ કે મિડલમાં શું છે? લિથિયમ છે. લિથિયમ એ સેકન્ડ આવર્તનું તત્વ છે. બીજા આવર્તમાં ડી કક્ષકોનો અભાવ છે. પરિણામે લિથિયમ પોતાનો સંવર્ગાંક 4થી વધારી શકતું નથી. પરિણામે લિથિયમની સરાઉન્ડિંગમાં વધુમાં વધુ કેટલા પાણીના અણુઓ ગોઠવાઈ શકે છે? તો લિથિયમની સરાઉન્ડિંગમાં વધુમાં વધુ પાણીના 4 અણુઓ ગોઠવાઈ શકે છે. માટે લિથિયમનો સંવર્ગાંક 4 જોવા મળે. અને લિથિયમ એ કયા સ્વરૂપે જોવા મળે છે? તો લિથિયમ એ આ સ્વરૂપે જોવા મળે છે, ચતુષ્ફલકીય, બરાબર. જ્યારે સમૂહના અન્ય તત્વોની સરાઉન્ડિંગમાં 4થી વધારે 6 સુધી અણુઓ ગોઠવાઈ શકે, એટલે એ લોકો એમનો સંવર્ગાંક 6થી વધારી શકે છે, બરાબર. 6થી વધારી શકે માટે તેઓ આ સંકીર્ણ સ્વરૂપે જોવા મળી શકે છે. તો આ પણ યાદ રાખવાનું. હવે આ જે જલીયકરણ એન્થાલ્પી જે છે તેનું મૂલ્ય કોના પર ડિપેન્ડન્ટ છે? તો આમ જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય આયન અને પાણી વચ્ચે થતી આકર્ષક આંતરક્રિયા પર આધારિત છે. જેમ આંતરક્રિયા વધારે પ્રબળ તેમ છૂટી પડતી ઉષ્માનું મૂલ્ય વધારે, અને જેમ આંતરક્રિયા ઓછી પ્રબળ તેમ છૂટી પડતી ઉષ્માનું મૂલ્ય ઓછું. આમ જલીયકરણ એન્થાલ્પી ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ઇન્ટરેક્શન બિટવીન ધ આયન એઝ વેલ એઝ ધ વોટર મોલેક્યુલ. અને આ જે આકર્ષક આંતર પ્રક્રિયા છે ઓર આ જે જલીયકરણ એન્થાલ્પી છે તો તે આયનના કદના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે આયનના વીજભાર જે છે તેના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર, તેમ તેમ જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય છે? ઘટતું જાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય છે. જ્યારે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં જેમ ઝેડ ઇફેક્ટ, બરાબર, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ પાણી સાથેની આંતર પ્રક્રિયા ક્રમશઃ વધતી જાય. પાણીના અણુ સાથે જોડાવાની ક્ષમતા વધતી જાય. પરિણામે ઉષ્મા વધારે મુક્ત થાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં જલીયકરણ એન્થાલ્પી એ ઘટવાનું વલણ ધરાવે, જ્યારે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં જલીયકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખો ને. એમસીક્યુ માટેનો કોર્નર ક્વેશ્ચન અહીંયાથી જનરેટ થશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જસ્ટ ઓનલી આપણે લર્ન કર્યું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જલીયકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ દર્શાવે છે, બરાબર. તો એવું શા માટે? તો આપણે જોઈએ તો લિથિયમથી સિઝિયમ તરફની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ આયનનું કદ વધે છે. હવે ધાતુ આયનનું કદ વધતું જાય તેમ તેમ ચાર્જ ડેન્સિટી ઘટતી જાય. ચાર્જ ડેન્સિટી એટલે શું? ધેટ ઇઝ ચાર્જ ટુ રેડિયસ રેશિયો, બરાબર, ઓર ડેન્સિટી ઓફ ધ ચાર્જ અરાઉન્ડ ધ પર્ટિક્યુલર આયન, જેને શું કહેવાય? ચાર્જ ડેન્સિટી કહેવાય, બરાબર. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કદ ઓર ત્રિજ્યા વધતી જાય, ચાર્જ ડેન્સિટી ઘટતી જાય. ચાર્જ ડેન્સિટી ઘટતી જાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર પણ શું થતો જાય? ઘટતો જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય. પરિણામે પાણી સાથેની આકર્ષક આંતર પ્રક્રિયા કેવી થતી જાય? ઘટતી જાય. આકર્ષક આંતર પ્રક્રિયા ઘટતી જાય એટલે જ્યારે ધાતુ આયન પાણી સાથે જોડાય ત્યારે ઉષ્મા ક્રમશઃ કેવી થતી જાય? ઓછી પડતી જાય, ઓછી છૂટી પડતી જાય. ઓછી છૂટી પડતી જાય પરિણામે જલીયકરણની માત્રા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. તો જલીયકરણની માત્રા ક્રમશઃ ઘટતી જાય પરિણામે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય, બરાબર. એટલે શું જોયું આપણે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કદ વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કદ વધે. કદ વધતા ચાર્જ ડેન્સિટી ઘટે. ચાર્જ ડેન્સિટી ઘટતા પાણી અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. તેમ તેમ પાણી અને જે ધાતુ આયન છે તેના વચ્ચેની આંતર પ્રક્રિયા કેવી થતી જાય? ઓછી મજબૂત થતી જાય. એટલે તેમના વચ્ચે બનતો બંધ ઓછો મજબૂત બને, બરાબર. પરિણામે ઉષ્મા ઓછી મુક્ત થાય. ઉષ્મા ઓછી મુક્ત થાય તો જલીયકરણની માત્રા ક્રમશઃ ઘટતી જાય અને જલીયકરણ એન્થાલ્પી ક્રમશઃ ઘટતી જાય.
હવે જેમ જેમ જલીયકરણની માત્રા ઘટતી જાય, જલીયકરણ એન્થાલ્પી ઘટે, તેમ જે ધાતુ આયન છે તેના સરાઉન્ડિંગમાં જે ધાતુ પાણીના અણુઓ ગોઠવવાને જે નંબર જે છે તો તે ક્રમશઃ કેવા થતા જાય? ઘટતા જાય. બરાબર. પરિણામે હાઇડ્રેટેડ આયનનું કદ પણ ક્રમશઃ કેવું થતું જાય? ઘટતું જાય છે. હાઇડ્રેટેડ આયનનું કદ ક્રમશઃ ઘટતું જાય, દેટ મીન્સ એનું કદ ઘટે, પરિણામે હાઇડ્રેટેડ આયનની જે જલીય માધ્યમમાં જે વિદ્યુત વાહકતા છે ઓર આયનીય વાહકતા છે તે ક્રમશઃ શું થતી જાય છે? વધતી જાય છે. તો ધીસ 2 પોઈન્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાના. કોમ્પિટિટિવમાં આના બેઝ પર ખાસ ક્વેશ્ચન પૂછાય. માટે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ જલીયકરણ એન્થાલ્પી ઘટતી જાય, જલીયકરણ એન્થાલ્પી ઘટતી જાય, જલીયકરણની માત્રા ઘટતી જાય, એટલે કે હાઇડ્રેટેડ આયનનું કદ ઘટતું જાય, એટલે કે જે આયન છે તેના સરાઉન્ડિંગમાં પાણીના અણુની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય. તો જે હાઇડ્રેટેડ જે સ્પીસીસ છે તેની સાઇઝ કેવી થતી જાય? ઘટતી જાય, અને પરિણામે જલીય માધ્યમમાં તેની વિદ્યુત વાહકતા ઓર આયનીય વહનશીલતા ક્રમશઃ શું થતી જાય છે? વધતી જાય છે. આમ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી ઓફ ધ પર્ટિક્યુલર હાઇડ્રેટેડ આયન ધેટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સાઇઝ ઓફ ધ હાઇડ્રેટેડ આયન. માટે નટસેલ્સ જો સમરી જોઈએ આપણે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એટલે લિથિયમ આયનથી સિઝિયમ આયન તરફ જઈએ તો સાઇઝ વધતી જાય છે, ધાતુ આયનનું કદ વધે છે. ધાતુ આયનનું કદ વધે તેમ ક્રમશઃ ચાર્જ ડેન્સિટી ઘટતી જાય છે. ચાર્જ ડેન્સિટી ઘટતી જાય એટલે જલીયકરણની માત્રા પણ શું થતી જાય છે? ઘટતી જાય. જલીયકરણની માત્રા ઘટતી જાય, ધેટ મીન્સ તો લિથિયમ આયન જે છે તેના સરાઉન્ડિંગમાં પાણીના અણુ સૌથી વધારે ગોઠવાશે. બરાબર. જ્યારે સિઝિયમ આયન જે છે તેના સરાઉન્ડિંગમાં પાણીના અણુ સૌથી ઓછા ગોઠવાશે. માટે હાઇડ્રેશન સૌથી વધારે કોનું થશે? લિથિયમનું થશે. સૌથી ઓછું કોનું થશે? સિઝિયમનું થશે. બરાબર. હવે પરિણામે આ જે લિથિયમ આયન જે છે તેનો હાઇડ્રેશન ડિગ્રી ઓફ હાઇડ્રેશન જલીયકરણ અંશ સૌથી વધારે હશે, સિઝિયમનો જલીયકરણ અંશ સૌથી ઓછો હશે. હવે આનો જલીયકરણ અંશ વધારે હશે, ધેટ મીન્સ લિથિયમ આયનની સરાઉન્ડિંગમાં પાણીના અણુ સૌથી વધારે માત્રામાં ગોઠવાયેલા હશે. પરિણામે જે હાઇડ્રેટેડ લિથિયમ આયન છે તેનું કદ સૌથી વધારે હશે, જ્યારે હાઇડ્રેટેડ સિઝિયમ આયનનું કદ સૌથી ઓછું હશે, બિકોઝ એના સરાઉન્ડિંગમાં પાણીના અણુઓ ઓછી સંખ્યામાં ગોઠવાયેલા છે. પરિણામે જલીય માધ્યમમાં જો આયનીય વાહકતા જોઈએ તો એ લિથિયમ આયનની સૌથી ઓછી છે, બિકોઝ હાઇડ્રેટેડ લિથિયમ આયન હેવિંગ અ હાઈએસ્ટ સાઇઝ. બરાબર. જ્યારે હાઇડ્રેટેડ સિઝિયમ આયન હેવિંગ અ લોએસ્ટ સાઇઝ. બરાબર. એની સાઇઝ સૌથી ઓછી છે. પરિણામે એની જલીય માધ્યમમાં વાહકતા કેવી છે? સૌથી વધારે જોવા મળે છે. તો ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું. સમૂહ 2 માટે પણ સેમ ટ્રેન્ડ છે. આમ જો કોમનલી જોઈએ આપણે તો જલીયકરણની માત્રા, જેને એક્સટેન્ટ ઓફ હાઇડ્રેશન કહેવાય ઓર જેને હાઇડ્રેશન એન્થાલ્પી પણ કહેવામાં આવે, તો ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ચાર્જ ડેન્સિટી એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સાઇઝ ઓફ ધ મેટલ આયન. એટલે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ આયનનું કદ વધતું જાય, ચાર્જ ડેન્સિટી ઘટતી જાય, તેમ જલીયકરણની માત્રા ઘટતી જાય, અને જલીયકરણ અંશ, આ જે એક્સટેન્ટ ઓફ હાઇડ્રેશન જે છે તો તેને જલીયકરણ અંશ પણ કહેવાય. ઘણી વખત એમસીક્યુમાં જલીયકરણ અંશ હાઇડ્રેશન નંબરના સંદર્ભમાં પૂછાય. તો જલીયકરણ અંશ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટતો જાય. બરાબર. હવે જલીય માધ્યમમાં આયનીય વહનશીલતા એટ ઇન્ફિનિટ ડાયલ્યુશન, એટલે કે અનંત મંદને, તો તે હાઇડ્રેટેડ આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ધાતુ આયનનું કદ ક્રમશઃ વધતું જાય, ધાતુ આયનનું કદ વધતું જાય, પછી અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય, ચાર્જ ડેન્સિટી ઘટતી જાય, પાણીના અણુ સાથે ઇફેક્ટિવ ઇન્ટરેક્શન ઘટતું જાય, ધાતુ આયનના સરાઉન્ડિંગમાં પાણીના અણુની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય, તો હાઇડ્રેટેડ આયન જે છે તેનું કદ ઘટતું જાય, તો ડેફિનેટલી એની વહનશીલતા જે છે, કંડક્ટિવિટી, તે ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. તો ધીસ 2 પોઈન્ટ ઓલ્સો યુ નીડ ટુ રિમેમ્બર. ધીસ કન્સેપ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સમૂહ 1, 2, 13, 14માં આ ટોપિક પર ખાસ ક્વેશ્ચન પૂછાય, યાદ રાખવાના. હવે આ તો આપણે સમૂહની વાત કરી. આવર્તમાં જો જોઈએ તો આવર્તમાં પહેલાં આપણે ટેબલ રિફર કરીએ તો સમૂહ 1 અને સમૂહ 2 જોવાનું. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં
જલીયકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું ફેરફાર દેખાય આપણને? બધા માઇનસ વેલ્યુ છે, બરાબર. જલીયકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા એક્ઝોથર્મિક રિએક્શન એટલે ડેલ્ટા એચનું મૂલ્ય માઇનસ જોવા મળે. તો -506 -2494 -406 -1921 એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જલીયકરણ એન્થાલ્પી કેવું વલણ દર્શાવે? વધવાનું વલણ દર્શાવે છે. તો કોરિલેટ ધ કન્સેપ્ટ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જલીયકરણ એન્થાલ્પી શા માટે વધવાનું વલણ દર્શાવે? તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ શું થતું જાય છે? વધતું જાય કે ઘટતું જાય? ઘટતું જાય. પરમાણ્વીય કદ ઘટતું જાય તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તો પાણી સાથે આકર્ષક આંતરપ્રક્રિયા વધતી જાય તો પાણીના અણુ સાથે મજબૂત પ્રકારનો બંધ બને તો વધારે પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય. વધારે પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય તો આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે. આમ સમૂહ 1 કરતાં સમૂહ 2ની જલીયકરણ એન્થાલ્પી કેટલી ગણી વધારે છે? 4 થી 5 ગણી વધારે છે. ધ રીઝન બિહાઇન્ડ ધેટ, કદ જોઈએ તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં કદ ઘટે તો સમૂહ 1 કરતાં સમૂહ 2નું કદ નાનું છે. વીજભાર જોઈએ તો સમૂહ 1નો પ્લસ વીજભાર M+ આયન, જ્યારે સમૂહ 2નો M+2 વીજભાર છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. ચાર્જ ડેન્સિટી સમૂહ 1 કરતાં સમૂહ 2ની વધારે હશે. પરિણામે જે જલીયકરણ માત્રા છે ઓર જે હાઇડ્રેશન એક્સટેન્ટ ઓફ હાઇડ્રેશન છે, જલીયકરણ એન્થાલ્પી છે, તે સમૂહ 1 કરતાં સમૂહ 2ની કેવી જોવા મળે? વધારે જોવા મળે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આમ જલીયકરણની માત્રા જે છે એક્સટેન્ટ ઓફ હાઇડ્રેશન તે સમૂહ 1 કરતાં સમૂહ 2નું વધારે જોવા મળે. તો જે ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ છે કે વિચ હેવિંગ કેપેબિલિટી ટુ રિટેન ધ વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકમય સંયોજનની જે સ્ફટિક જળ છે તેને જકડી રાખવાની ક્ષમતા છે તે સમૂહ 1 કરતાં સમૂહ 2ના વધારે છે. માટે જે ક્ષારનું હાઇડ્રેટેડ ક્ષારનું વલણ જે છે તે કોનું વધારે છે? સમૂહ 2ના. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, યાદ રાખવાનું. NaCl, KCl તો તે એનહાઇડ્રેટ ક્ષાર તરીકે જોવા મળે. કોઈ પણ વખત આપણને એમ પૂછાય કે સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર લખો તો ઇટ ઇઝ એનહાઇડ્રસ સોલ્ટ બિકોઝ એની જલીયકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં પહેલાં સમૂહ 1ના તત્વો આવે એટલે એમની સાઇઝ સૌથી વધારે છે. સાઇઝ સૌથી વધારે છે એટલે એમની ચાર્જ ડેન્સિટી સૌથી ઓછી છે. પરિણામે they are not able to form a hydrous salt એટલે કે NaCl અને લિથિયમ પાછું બનાવે બિકોઝ લિથિયમ જે છે તો તેની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે. તો લિથિયમના જે ક્લોરાઇડ છે તો એ LiCl × 2H2O સ્વરૂપે જોવા મળે. બરાબર. જ્યારે NaCl અને KCl એ કેવા સ્વરૂપે જોવા મળે? આપણને એનહાઇડ્રસ સોલ્ટ સ્વરૂપે જોવા મળે. એવી જ રીતે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં જલીયકરણ એન્થાલ્પી વધતી જાય તો જે ક્ષારની જે પાણીના અણુ સ્ફટિક જળને રિટેન કરવાની કેપેસિટી પણ વધતી જાય. તો જો વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન તેના નંબર ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. માટે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ સાથે પાણીના કેટલા અણુઓ છે? 6 અણુઓ સ્ફટિક જળ તરીકે જોડાયેલા છે જેને હાઇડ્રસ ઓર હાઇડ્રેટેડ સોલ્ટ કહેવામાં આવે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે નેચર ઓફ કમ્પાઉન્ડ, સંયોજનનો સ્વભાવ જો જોઈએ તો સંયોજનનો સ્વભાવ 2 પ્રકારનો હોય. એક આયનીય સંયોજનો અને બીજું સહસંયોજક સંયોજનો. હવે ખાસ પોઈન્ટ યાદ રાખવાનું કે સમૂહ 1ના તત્વો જેમને સક્રિય ધાતુ તત્વો or આલ્કલી ધાતુ તત્વો કહેવાય તે મોટે ભાગે કયા પ્રકારના સંયોજનો રચે? તો આયનીય સંયોજનો રચે. શા માટે આયનીય સંયોજનો રચે? તો આયનીય સંયોજનો રચવા માટેનું પહેલું રીઝન શું છે કે સમૂહ 1 કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો કદ ઘટતું છે. એટલે સમૂહ 1ના તત્વોનું જે પરમાણ્વીય કદ અને આયનીય કદ જે છે તો સૌથી વધારે છે નેક્સ્ટ આફ્ટર ગ્રુપ 18. એટલે સૌથી વધારે સમૂહ 18ના તત્વોનું પરમાણ્વીય કદ હોય. ધેટ્સ ડ્યુ ટુ વાન ડર વાલ્સ રેડિયસ. કારણ કે સમૂહ 18ના તત્વોમાં વાન ડર વાલ્સ ત્રિજ્યા હોવાને કારણે પરમાણ્વીય કદ સૌથી વધારે ધેન આફ્ટર સમૂહ 1નું હોય. એટલે સમૂહ 1ના તત્વોનું આયનીય કદ સૌથી વધારે છે.
આયનીય કદ પરમાણ્વીય કદ સૌથી વધારે છે. પરમાણ્વીય કદ સૌથી વધારે હોવાને કારણે આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે. આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોવાને કારણે તેઓ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન સરળતાથી બનાવી શકે છે. અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે તેઓ સરળતાથી આયનીય સંયોજન બનાવે અને તેમની જે સર્જનાત્મક એન્થાલ્પી છે તેના મૂલ્યો પણ કેવા છે, ઘણા ઋણ હોવાને કારણે તેઓ કેવા સંયોજનો રચે, તો આયનીય સંયોજનો. તો સમૂહ એકના તત્વો મોટે ભાગે કયા પ્રકારના સંયોજનો રચે? આયનીય સંયોજનો રચે. શા માટે? વધુ પરમાણ્વીય કદ એટલે ઊંચા પરમાણ્વીય કદ અને નીચી આયનીકરણ એન્થાલ્પીને કારણે એ લોકો ધાતુ આયન સરળતાથી બનાવી શકે છે. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ટ્રેન્ડ જોવા મળે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણ્વીય કદ વધતું જાય તેમ તેમ આયનીય કદ પણ વધતું જાય, આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય અને આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય તેમ સંયોજનોનો આયનીય સંયોજનો બનાવવાની વૃત્તિ વધતી જાય અને સહસંયોજક સંયોજનો બનાવવાની વૃત્તિ ઘટી જાય. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તેમ તેમ સંયોજનોનો આયનીય સ્વભાવ વધતો જાય અને સહસંયોજક સ્વભાવ ક્રમશઃ ઘટતો જાય. હવે એના માટેનું વેલિડ રીઝન જે છે તો બાજુમાં મેન્શન કરેલું છે, ખાસ યાદ રાખવાનું, બધા જ સમૂહ માટે કોમનલી એપ્લાય કરે કે કોઈ પણ સંયોજનનો સહસંયોજક સ્વભાવ એ તેમાં રહેલા આયનની જે પોલરાઇઝિંગ પાવર જે છે, ધ્રુવીભવન ક્ષમતા છે તેના સમપ્રમાણમાં છે અને ધ્રુવીભવન ક્ષમતા જે છે તો તે ઋણ આયનના કદના સમપ્રમાણમાં અને ધન આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ધન આયનનું કદ વધતું જાય, તો ધન આયનનું કદ વધતું જાય તો ધ્રુવીભવન ક્ષમતા ઘટતી જાય, ધ્રુવીભવન ક્ષમતા ઘટતી જાય તો સહસંયોજક સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. આયનીય સ્વભાવ એ સહસંયોજક સ્વભાવના વ્યસ્ત પ્રમાણમાં. જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક ધન આયનનું કદ વધે, સહસંયોજક સ્વભાવ ઘટે તો આયનીય સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય? વધતો જાય છે. આયનીય સ્વભાવ એ ધન આયનના કદના સમપ્રમાણમાં છે, પાછું ઋણ આયનના કદના વ્યસ્ત પ્રમાણ, બીકોઝ ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કોવેલેન્ટ નેચર. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું. તો આપણને ઉપરથી નીચે તરફ જતા આયનીય સ્વભાવ અને સહસંયોજક સ્વભાવમાં શું ફેરફાર થાય તેના વિશે એક્સપ્લેનેશન કરવામાં ધીસ વિલ બી પ્રૂવ બેઝિક કે ઉપરથી નીચે તરફ જતા ધન આયનનું કદ વધતું જાય તો ધ્રુવીભવન ક્ષમતા ઘટતી જાય તો સહસંયોજક સ્વભાવ ઘટે, તો સહસંયોજક સ્વભાવ ઘટે તો આયનીય સ્વભાવ ક્રમશઃ વધતો જાય છે. આમ સમૂહ એકના જે તત્વો છે તેમાં પ્રથમ તત્વ લિથિયમ જે છે, ખાસ યાદ રાખવાનું, તેના સંયોજનો મોટે ભાગે ઓર વધુ માત્રામાં કેવા હોય છે? સહસંયોજક હોય છે અને કેવા જોવા મળે? ઓછા આયનીય જોવા મળે. તો ક્વેશ્ચન આ રીતે એસ વિભાગમાં પૂછે કે 4 તત્વો આપણને એસ વિભાગના જ આપેલા હોય, તેમાં કયું સંયોજન સહસંયોજક સંયોજન રચે, કયું તત્વ સહસંયોજક સંયોજનો રચે, કયું ઓછું આયનીય રચે, તો ધેટ વિલ બી લિથિયમ અમોંગ ધ ગ્રુપ 1 એલિમેન્ટ. સમૂહ એકના તત્વોમાં લિથિયમ એકમાત્ર તત્વ છે કે જે વધુ સહસંયોજક અને ઓછા આયનીય સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે. માટે લિથિયમના સંયોજનો મોટે ભાગે ઓર્ગેનિક સોલ્વન્ટમાં દ્રાવ્ય હોય, કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. આલ્કલાઇન અર્ધધાતુ તત્વો જે છે તે પણ મોટે ભાગે કેવા સંયોજનો રચે? આયનીય સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે છે. એનું રીઝન શું? તો ધે આર નેક્સ્ટ ટુ ગ્રુપ 1 એલિમેન્ટ. સમૂહ એકની બાજુમાં આવેલા છે, તેમનું પરમાણ્વીય કદ બીજા આવર્તના બીજા તત્વો કરતાં તો વધારે જ છે, એટલે આયનીકરણ એન્થાલ્પી એમની ઓછી છે, બરાબર. પરિણામે એ લોકો પણ મોટે ભાગે કેવા સંયોજનો રચે છે? આયનીય સંયોજનો રચે છે. આપણે બંને સમૂહનો જે ટ્રેન્ડ છે તેને સાથે સાથે કોરિલેટ કરીએ છીએ. બેરેલિયમ જે છે તો તે સહસંયોજક સંયોજન મેક્સિમમ રચે, ખાસ યાદ રાખવાનું. ધીસ વન ઇઝ ઇમ્પોર્ટન્ટ. બેરેલિયમ જે છે તો તે મોટે ભાગે સહસંયોજક સંયોજન રચે. મેગ્નેશિયમ અમુક માત્રામાં સહસંયોજક સંયોજનો, જ્યારે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જે છે તે મોટે ભાગે કેવા સંયોજનો રચે છે? આયનીય સંયોજનો રચે. કારણ કે બેરેલિયમથી બેરિયમ તરફ જાય તેમ પરમાણ્વીય કદ વધે, આયનીય કદ વધે. સમૂહમાં ખબર છે ને, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ અને આયનીય કદ વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે તો ઇલેક્ટ્રોન મુક્ત કરીને ધનાયન બનાવવાની વૃત્તિ વધે, આયનીય સંયોજનો બનાવવાની વૃત્તિ વધે અને સહસંયોજક સંયોજનો બનાવવાની વૃત્તિ ક્રમશઃ ઘટતી જાય છે.
માટે બેરેલિયમના સંયોજનો મોટે ભાગે કેવા જોવા મળે? સહસંયોજક જોવા મળે. અને તેનું કારણ શું છે કે બેરેલિયમ આયન જે છે તેનું કદ નાનું છે, તેની જે ચાર્જ ડેન્સિટી વધારે છે, એટલે એની પોલરાઇઝિંગ પાવર જે છે, ધ્રુવીભવન ક્ષમતા વધારે છે. તો જેટલું ધ્રુવીભવન ક્ષમતા વધારે તેટલું કોવેલેન્ટ નેચર એટલે સહસંયોજક સ્વભાવ કેવો જોવા મળે? વધારે જોવા મળશે. આયનીય સ્વભાવની જો વાત કરીએ તો સમૂહ 1નો આયનીય સ્વભાવ વધારે, સમૂહ 2નો આયનીય સ્વભાવ ઓછો, સહસંયોજક સ્વભાવ સમૂહ 1નો ઓછો અને સમૂહ 2નો વધારે. કમ્પેરિઝનમાં આ પણ યાદ રાખવાનું, બિકોઝ નીટની એક્ઝામમાં આ કમ્પેરિઝનના પોઈન્ટ પર ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 1 કરતાં સમૂહ 2ના તત્વો વધુ આયનીય અને ઓછા સહસંયોજક છે એવું વિધાન પૂછાય તો તમારું જસ્ટિફિકેશન શું હોઈ શકે, શું વિચારે? તો આપણે શું યાદ રાખીએ કે સમૂહ 1ના આયનનું કદ વધારે છે. તો સમૂહ 1ના આયનનું કદ વધારે છે. અહીંયાથી આપણે જો જોઈએ તો એક્સપ્લેનેશન ઓલરેડી એક્સપ્લેન હિયર કે જો કદ જોઈએ તો સમૂહ 1નું વધારે છે જ્યારે સમૂહ 2નું ઓછું. ચાર્જ જોઈએ તો સમૂહ 1 કરતાં સમૂહ 2નો વધારે છે. ચાર્જ ટુ સાઇઝ રેશિયો, ચાર્જ ડેન્સિટી સમૂહ 2ની વધારે, સમૂહ 1ની ઓછી છે. તો ધ્રુવીભવન ક્ષમતા ડેફિનેટલી સમૂહ 2ની વધારે હશે, સમૂહ 1ની ઓછી હશે, કારણ કે આપણને ખબર છે કે ધ્રુવીભવન ક્ષમતા ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ચાર્જ ડેન્સિટી. એટલે જેટલી ચાર્જ ડેન્સિટી વધારે તેટલી ધ્રુવીભવન ક્ષમતા વધારે હશે. તો સહસંયોજક સ્વભાવ કોનો વધારે હશે? ડેફિનેટલી સમૂહ 2નો વધારે હશે, સમૂહ 1નો ઓછો હશે. તો આ સહસંયોજક સ્વભાવ સમૂહ 2નો વધારે છે તેના માટેના પ્રૂવ છે. આપણને ખબર છે કે સહસંયોજક સ્વભાવ એ ધ્રુવીભવન ક્ષમતાના સમપ્રમાણમાં અને ધ્રુવીભવન ક્ષમતા એ ધન આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા જ આપણે લર્ન કર્યું કે સહસંયોજક સ્વભાવ એ ધ્રુવીભવન ક્ષમતાના સમપ્રમાણમાં અને ધ્રુવીભવન ક્ષમતા એ ધન આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં. સમૂહ 1ની કમ્પેરિઝનમાં સમૂહ 2ના ધન આયનનું કદ નાનું, તો એની ધ્રુવીભવન ક્ષમતા વધારે, તો એનો સહસંયોજક સ્વભાવ કેવો હશે? વધારે હશે. તો સમૂહ 1ના ધન આયનનું કદ વધારે તો ધ્રુવીભવન ક્ષમતા ઓછી, તો સહસંયોજક સ્વભાવ ઓછો, સહસંયોજક સ્વભાવ ઓછો તો આયનીય સ્વભાવ કેવો હશે? વધારે હશે. તો એના બેઝ પરથી આપણે જસ્ટિફાઈ કરી શકીએ કે સમૂહ 1ના તત્વો સમૂહ 2 કરતાં વધુ આયનીય અને ઓછા સહસંયોજક સ્વભાવ ધરાવે છે. ફર્સ્ટ ટુ લાઈન that can be asked in your NEET exam સોલ્યુબિલિટીના બેઝ પર અત્યારે જ આપણે લર્ન કર્યું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજનોનો સહસંયોજક સ્વભાવ ઘટે અને આયનીય સ્વભાવ વધે. માટે લિથિયમના સંયોજનો મોટે ભાગે સહસંયોજક ઓછા આયનીય છે. માટે લિથિયમ સિવાયના સમૂહ 1ના તત્વો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય જ્યારે બિન ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય. ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. આયનીય સંયોજનો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, પોલર સોલ્વન્ટમાં એ દ્રાવ્ય થાય, બરાબર છે, જેના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના વેલ્યુ ઊંચા છે. જ્યારે જે સહસંયોજક સંયોજનો છે તે નોન પોલર સોલ્વન્ટ એટલે બિન ધ્રુવીય જે દ્રાવક છે તેમાં વધારે દ્રાવ્ય છે. લિથિયમ સિવાયના આલ્કલી ધાતુ તત્વોના ક્ષાર આયનીય સ્વભાવ ધરાવે, માટે તેઓ પાણી, પ્રવાહી એમોનિયા જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, જ્યારે નોન પોલર સોલ્વન્ટમાં એવો કેવા રહે છે? અદ્રાવ્ય રહે છે. એટલે ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી સમૂહ 1ના કયા તત્વો એ પેટ્રોલિયમ ઇથર ઓર ડાઇથર ઇથર ઓર હેક્ઝેનમાં વધુ દ્રાવ્ય છે? તો ડેફિનેટલી એ શું આવશે? લિથિયમ. શા માટે? તો લિથિયમના સંયોજનો સહસંયોજક છે. એ સહસંયોજક છે માટે બિન ધ્રુવીય દ્રાવકમાં એ વધારે દ્રાવ્ય છે. જ્યારે સમૂહના અન્ય તત્વોના સંયોજનો કેવા છે? એ આયનીય સંયોજનો છે. પરિણામે એ લોકો બિન ધ્રુવીય દ્રાવકમાં ઓછા દ્રાવ્ય અને ધ્રુવીય દ્રાવકમાં પોલર સોલ્વન્ટમાં એ લોકો વધારે દ્રાવ્ય છે. અહીંયા થોડાક સોલ્વન્ટના લિસ્ટ આપેલા છે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ સાથે કે આયનીય સંયોજનને દ્રાવ્ય કરવા માટે કયા સંયોજનો બેસ્ટ છે. તો જે દ્રાવકના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના વેલ્યુ વધારે હોય, બરાબર, જે દ્રાવકના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના વેલ્યુ વધારે હોય તો તે દ્રાવક આયનીય સંયોજનોને દ્રાવ્ય કરવા માટે વધારે સક્ષમ છે. જેમ કે પોલર સોલ્વન્ટમાં પાણી જોઈએ તો એના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના વેલ્યુ 80 છે. ધેટ્સ વાય ઇટ ઇઝ અ બેસ્ટ સોલ્વન્ટ ટુ ડિઝોલ્વ ધ આયોનિક કમ્પાઉન્ડ્સ. ત્યાર પછી ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ,
તેનું 49 છે, એનએન ડાયમિથાઇલ ફોર્મેમાઇડ 37, મિથેનોલ 33, ઇથેનોલ 25, પછી ડાયક્લોરોમિથેન 9.1, ડાયઇથાઇલ ઇથર 4.3, હેક્ઝેન 1.9. તો NaCl સૌથી વધારે દ્રાવ્ય શેમાં હશે? પાણીમાં. સૌથી ઓછું દ્રાવ્ય શેમાં હશે? 1.9. એટલે આ તમારે કોમનલી યુઝ જે સોલ્વન્ટ છે તેના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના વેલ્યુ ક્યાં યાદ રાખી શકો, ક્યાં વધતો ઉતરતો ક્રમ યાદ રાખી શકો, તો એના બેઝ પર પાણીમાં દ્રાવ્યતાને તમે નક્કી કરી શકો. જ્યારે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટનું વેલ્યુ 20 કરતાં વધારે હોય તો ત્યારે એને ધ્રુવીય દ્રાવક કહેવાય, અને 20 કરતાં ઓછું હોય તો એને અધ્રુવીય દ્રાવક નોન પોલર સોલ્વન્ટ કહેવાય. તો વોટર, પછી ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, એન-મિથાઇલ ફોર્મેમાઇડ, મિથેનોલ અને ઇથેનોલ આ બધા કેવા છે? ધ્રુવીય દ્રાવક છે, બિકોઝ એમના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના વેલ્યુ જે છે તો તે 20 કરતાં વધારે છે. જ્યારે ડાયક્લોરોમિથેન, ડાયઇથાઇલ ઇથર, હેક્ઝેન જે છે તો તેના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના વેલ્યુ 20 કરતાં ઓછા છે, માટે એ બિનધ્રુવીય દ્રાવક જે છે. લિથિયમ જે છે તો તેની ધ્રુવીભવન ક્ષમતા વધારે છે, એના સંયોજનો મોટેભાગે સહસંયોજક છે, પરિણામે આ જે બિનધ્રુવીય દ્રાવક છે જેમના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના વેલ્યુ ઓછા છે તેમાં વધારે દ્રાવ્ય, જ્યારે આ જે ધ્રુવીય દ્રાવક છે તેમાં ઓછા દ્રાવ્ય. સમૂહના અન્ય તત્વોના સંયોજનો જેઓ આયનીય સંયોજનો રચે તે આ બધા ધ્રુવીય દ્રાવકમાં વધારે દ્રાવ્ય અને આ અધ્રુવીય દ્રાવકમાં ઓછા દ્રાવ્ય છે. તો તે પોઈન્ટ ખાસ આપણે યાદ રાખવાનો થાય. વધુમાં આયનીય સંયોજનની ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા લેટાઇસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના સંદર્ભમાં પણ સમજાવી શકાય કે જો લેટાઇસ એન્થાલ્પી એ જલીયકરણ એન્થાલ્પી કરતાં ઓછી હોય, બરાબર, તો સંયોજનો એ જલીય દ્રાવકમાં કેવા થઈ જાય? દ્રાવ્ય થઈ જાય, જે પાછળથી હું તમને ફરીથી સમજાવીશ.